રાખજો હમણાં આપણે અહીંથી આગળ થઈ હતી ને હાથમાં આવડે માણો હોય છે ડ્રાઈવર જે આપતો હોય છે એના નંબર એક બાજુ દેખાય ને એ તમને સીધો પાણાનો ઘા કેવું ગમે કરવાની ટ્રાય કરશે તમે હવે પાછળમાં ગયું છે ભાઈ રાઈતું રોટલી બાવાની લહેરકી ને વાવાઝોડું નથી ને હા ભાઈ મંડ્યું છે દેવા ઉડાડી નાખે એવું આપણે કહી શકીએ કરીએ શરૂઆત ભાઈ જય મોગલ જય માતાજી તોફાન વાળો જે એક્ઝેક્ટ માહોલ જે ચાલુ થયો છે આવી ગઈ છે ભાઈ હોટલ ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ બધાને કાલે તો હું પાછલા પાઠમાં જોયું છે કે આપણે કર્ણાટકથી ટૂંકમાં હાલતા થયા હતા હોસ્પિટલથી અને સીધું આપણે ભુજ અને ભુજ ટૂંકમાં જવાનું હતું ને ભુજ મુંદ્રાનો આપણે માલ ડબલ કર્યો છે તો આજે હજી એક નાઇટ ગઈ છે કાલે રાતે મામુ અહીંયાથી આપણે નીકળ્યા હતા એટલે આપણે જોયું હતું કે આ સવાર સુધીમાં ક્યાંક પહોંચશે તો અત્યારે સવાર સુધીમાં ફાઇનલી એને 500 કિલોમીટર કાપી નાખ્યા છે અને આપણે ઊભા છીએ તમે લોકેશન જોઈ શકો છો કાલે આપણે હતા અહીંયા આપણે કર્ણાટકની અંદર હતા અત્યારે 500 કિલોમીટર કપાઈ ગયા છે આપણા મહારાષ્ટ્રની અંદર છીએ અને આપણા કિલોમીટર હવે અહીંયા છે 1098 અહીંયાથી તો આગળ ધાબો આવ્યો છે અહીંયા પહેલાં તો નાસ્તો કરવા ઊભા છીએ ફટાફટ કરી લે મસ્ત એવો નાસ્તો બધું આપણે સોલાપુર ત્યાં અહેમદનગર બાજુ છે અહીંયા અહેમદનગરને આવી ગયા છે આપણે પરોઠા આ દહીં લોકો દાળ જેવું ભેગું છે દહીં છે ડુંગળી છે તો કરી લઈએ નાસ્તો ફટાફટ આ નાસ્તો કરી લીધો છે અને વાગી ગયા છે 9 તો હવે આપણે અહીંયાથી ફટાફટ છે ને થાય હાલતા અને બીજા નંબરમાં કે હવે મામુના દયા આરામ અને આ સારો રસ્તો હતો એની આખી રાતમાં કાપી નાખ્યો છે જે રૂપમાં હાઈવે હતો હવે આ સિંગલ પટ્ટી અને ખરાબ રસ્તો છે ચોર લૂંટારાવાળો અને હળવે આપણે કાપશું કારણ કે દિવસની તડકાની એમાં ગીટીને બધું ભરેલું છે ડબલ લોડિંગ એટલે તડકાની ગાડીને પૂરો દેવો જોશે આ બંને ત્યાં સુધી રાતમાં આખી એનું કારણ જ એ છે ચાલો ફટાફટ અહીંયાથી આગળ વધીએ જોવા માટે ગિરીશ ફોડે રહ્યો અટાણામાં ચાલો તો ભાઈ જય દ્વારિકાધીશ સારો જેવો લીલાણું ઊભો છે આને કોરાય કેળાનું વાવેતર છે આને કોરાય કેળાનું વાવેતર છે તો અને એકદમ ઠંડો મોસમ આપણે કહી શકીએ કે અત્યારે એકદમ ઠંડો મોસમ છે હવે જેમ જેમ બપોર થતો જાય ને એમ ગરમી વધતી જાય આગળ આપણે આવશે અહેમદનગર હજી તો ઘણું બધું છેટું છે આ એ રોડ ઉપર આપણે અત્યારે આવેલા જઈએ છીએ 10:30 વાગ્યા છે ભાઈ હવે ધીરે ધીરે ગરમીનો પારો ચડતો જાય છે અને આપણે જે તો ભાઈ આવું જબરું જનાવર નીકળે ને એટલે 2 મિનિટ આપણે અને સાઈડ દઈ દેવાની કારણ કે આ બાજુ જે બોલાય અને ખોટી જાય કરમાલા ગામથી અહેમદનગર વાળો જે રોડ આવે ને બાયપાસ એ ઉપર હતા હવે તમે જો અહીંથી જે અહેમદનગર સીધો આ રોડ છે ને ઘણા બધા ભાઈઓ પૂછતા કે અહેમદનગર વાળો રોડ એવો હે તો આ જોઈ લ્યો અત્યારે આવો છે થોડોક બની ગયેલો છે એમાં કામ ઓકે છે નથી બન્યો એ બધો રોડ આવો છે ભાઈ તે અહેમદનગરનો ડિસ્ટન્સ ભાઈ સીધો 90 કિલોમીટર છે ભાઈ 11 વાગ્યા છે અને આપણે કન્ટિન્યુ ગાડું એમને ચાલુ છે ટૂંકમાં અને તડકો પડે છે બોલી તો તમને ખબર જ છે અત્યારે તો એક ગ્લાસ લીમડાનો છાંયો આવ્યો ને એટલે મેં કીધું 10 મિનિટ ગાડીને પૂરો થઈ જાય અને આપણે પી લઈએ હોટલે ચા પાણી પછી પાછા ચડીએ રોડે તડકાનો ગાડીને પૂરો દેવો જરૂરી છે લીમડો આવ્યો તો એકલા એટલે ત્યાં જ મોરો દબાવી દીધો ભાઈ કે 5-10 મિનિટ ગાડીને અને ટાઈપ ફરી જાય કાં તો પછી વધીએ અહીંયાથી આપણે આગળ ચાની જગ્યાએ આપણે પીશું શેરડીનો તાજો રસ મામું હોતા છે આપણે એને કાંઈ ઉઠાડીને કામ છે ને રસ પીએ એક ગ્લાસ ભાઈ વાસી રસ પી લીધો છે હતો ટાઢો બાકી બીજું કાંઈ આ તો સારું હતું નહીં હવે વધીએ પાછા આપણે અહીંયાથી આગળ ભગત હુતા જાય ભલે હુતા જાય ને ટકો લાલ ચોર થઈ ગયો તો બોલ ગયો ભાઈ અહમદનગર સીધું છત્રપતિ સંભાજીનગર અને નાસિક ત્યારે ભાઈ બની ગયો છે ને એ રસ્તો આવો છે એક ક્લાસ એટલે તમને મોજ જ આવ્યા રાખો અહીંથી અહેમદનગર હજી 80 કિલોમીટર બાકી છે ને જેવા તમે આ રોડ ઉપર આ એરિયામાં આવશો ને એટલે નંબર પ્લેટ વિનાની વેગેનર વ્હાઇટ કલરની ગાડી આવી છે અને આગળથી બમ્ફર ને બધું તૂટી ગયેલું હોય છે
ખાસ કરીને ધ્યાન રાખજો. હમણાં આપણે અહીંથી આગળ થઈ હતી ને હાથમાં આવડો માણો હોય છે, ડ્રાઈવર જે હાંકતો હોય છે, એના નંબર એક બાજુ દેખાય નહીં. અને એ ગાડી ગમે ત્યાં તમારી આગળ થાય તો ડાયરેક્ટ એની માથે જ નાખી દેજો, નકર એ તમને સીધો પાણાનો ઘા કેવું ગમે એ કરવાની ટ્રાય કરશે. અને ગાડી તમે બ્રેક કરશો તો ડાયરેક્ટ 2 થી 3 જણા આવી છે ભાઈ, પછી લૂંટી લે. એટલે ખાસ એટલું ધ્યાન રાખું. અહીંયા હુતા છે, ભલે હુતા શાંતિથી. અને આમાં બાજુ વાંધો નથી, રોડ સારો છે ને, એટલે હમણાં ભાઈ ઓલી બાજુથી આવ્યો હતો ને આમ પાણાનો, આમ ઓલી બાજુ પાણો બતાવ્યો ને એ ભેગી તો સીધી નાઈ ગઈ માથે. મેં કીધું હાલ તો તું અહીંયા આવેલો, એટલે તને ખબર પડે કેટલી વે હવા થાય. મારા દીકરા જ્યાં હોય અહીંયા બધા એમાં ગાડીવાળાઓને હેરાન કરતા હોય. પછી વયો ગયો ભાઈ અત્યારે પાછો, જે હારી આમાં કોઈ દેખાતું નથી. જે અહેમદનગર 65 કિલોમીટર છે, એટલે 80 થી જ્યાં 65 કિલોમીટરનો ગાડો છે ને, અહેમદનગર 80 થાય અને પછી અહેમદનગર 65 થાય. આ 15 કિલોના ગાડામાં એનો આતંક છે ભાઈ. કોઈ દેખાતું નથી આપણે, જોઈએ યાર જમા આવે પાછળ. એને ખબર નથી ભાઈ ગાડી પર આપણે ખરાબ બપોરે તડકાના ઊંધી જગ્યાએ ભરાઈ ગયા છે. જપતા થયેલો નહીં નગર ખબર પડે ભાઈ. અહીંથી અહેમદનગર 50 કિલોમીટર છે અને આપણે અહીંયા ઢાબો આવ્યો છે, એટલે અત્યારે અહીંયા ઘડી રાખી જાય, પાછી ગાડીને આરામ થઈ જાય. ને વાગ્યા છે તમે જો 12 વાગી ગયા. આ ઢાબો અત્યારે આવી ગયો છે, અહીંયા બોલ જાજી બધીને ગાડીઓ પડી છે ને મામો હજી ઉતા છે, એટલે એનો ફોવા થાય. અને પાછો સારો રોડ હતો, એમાં હાઈકી સારી ભાઈ, એટલે એના હિસાબે થોડાક ટાયરને પાછો પૂરો થઈ જાય. 5-10 મિનિટ ખાલી એને રેસ્ટ થઈ જાય ને તો વાંધો ના આવે, તડકો ફૂલ છે ને એટલે. અને આ રોડ ઉપર ખાસ ગમે ભાઈ નીકળતા હોય, હજી એકવાર કહી દઉં છું, ત્યાં આપણો ફોન હાથમાં નહોતો અને એક બાજુ આપણે એની માથે નાખતા હતા, મામું હોતા હતા. એટલે મેં કીધું ભાઈ ફોન અત્યારે 2 મિનિટ નથી લેવો, કારણ કે પહેલાં આમાંથી નીકળી જાય આ સિચ્યુએશનમાંથી. એટલે જે પણ ભાઈ અહીંયાથી નીકળતા હોય ભાઈ એટલા ગટકામાં ખાસ ધ્યાન રાખજો. હજી એકવાર કહીશું, વ્હાઇટ કલરની વેગેનર, નંબર પ્લેટ છે ને એ કઈ બાજુ, અને આગળથી બમ્ફરને એવું તૂટી ગયેલું હોય છે. બંડી પહેરી છે, 2 થી 3 જણા છે, ડ્રાઈવરે બંડી પહેરી છે ને હાથમાં બધા એના પાણા છે. જરાક પણ જો તમે છતરાવો તો ગયા, એટલે મેં તો આજે ફેર માથે જ નાખી દીધી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, કારણ કે ત્યાં ઘણી બધી વાર આપણે કિસ્સા સાંભળેલા છે, ગાડીવાળા ભાઈને બધાને તકલીફ પડે છે. તો કેટલા ભાઈને એ રસ્તા ઉપર ક્યાંય અનુભવ થયો હોય કે એવી ક્યાંય આ ગાડી જોઈ હોય અને કાંઈ પણ થયું હોય તો ભાઈ એકવાર મન કરીને જરૂર જણાવજો. ચાલો ફાઇનલી તડકો વધારે છે એટલે 2-5 મિનિટ ગાડીને આરામ કરીએ અને આપણે અહીંયા શાંતિથી બેસીએ, પછી નીકળીએ પાછા. જેવું થઈ ગયું છે ભાઈ, ચા પીવી આવા તડકાની ન કરતા ઠંડુ પાણી પીવું સારું. તો પાણીની બોટલ લઈને આપણે નીકળીએ પાછા, મારીએ અહીંથી સ્લેબ, એટલે કપાય પલો. જો કે આપણે ગાડીમાં ભર્યો છે ભાઈ, પણ અત્યારે ફૂલ ગરમ થઈ ગયો છે, પીવાનું મન નથી થતું. ત્યાં કે આવશે ઠંડુ તો અહીંયા ભરી લે. હું ભગત હોતા જ છે શાંતિથી. કહેવાની ખેતી આવી છે, કાંઈ કમેન્ટ સમજાય તો ભાઈ કરજો. આખી ગરમી ટૂંકમાં તડકાના હિસાબે બધી ઢાંકીને રાખી છે, જેથી કરીને એને તડકો ના લાગે. મારે ધોળા કલરનું કાપડ નાખ્યું છે એટલે તડકો ઓછો પડે. એને કહેવાની હોય તો ભગવાન જાણે, કોઈ ભાઈને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો. અહમદનગરનો ટોલ ટેક્સ આવી ગયો છે ભાઈ, જેનું ટૂંકમાં કામકાજ ચાલુ છે. અહમદનગર એટલે જે અહીંથી સમજી લો ને કે 25 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. પછી ટોલ નાકાનું કામકાજ ચાલુ છે, બની જાય એટલે કેવડું આવે ગાડીમાં તો ભગવાન જાણે, મારો રામ જાણે ભાઈ. તો આમ બધા બેરિકેટર તૈયાર કરે છે ભાઈઓ. જે આગળથી ભાઈ હમણાં આપણે છે ને બાયપાસ આવી જાય અહમદનગરનો, ત્યાંથી આપણે જમણી સાઈડ દુલિયા બાજુ ટર્ન મારી લેવું. બાયપાસ આવી ગયો છે ને, અહીંથી આપણે ઔરંગાબાદ વાળા બધા ઘાટ બંધ છે, એટલે આપણે જમણી બાજુની જગ્યાએ ડાબી બાજુ શિરડી થઈને હાલવાનું છે ભાઈ. આપણે અહીંયાથી ટર્ન મારી લીધો છે અને આજે ઓલી શું કહેવાય આપણે વેગનર વાળું થયું એ કઈ જગ્યા મામો? કરમાળા. એટલા એરિયામાં ધ્યાન રાખવાનું ખાસ. જો કે અહીંયાથી બોર્ડર સુધી ક્યાંય ઊભો જ નહીં રહેવાનું આ રોડ ઉપર, તો બને ત્યાં સુધી કાં એ આપણે કામકાજ હોય તો, બાકી જવા જ દેવાનું. હવે આગળ હમણાં આપણે શિરડી થઈને હાલશું. 1:30 થયા છે ભાઈ, હવે મામુની નીંદર ઉડી ગઈ છે. બાકી કેટલી નીંદર હવે? 1:30 કાંઈ નહીં, 1 વાગીને 46 મિનિટ થઈ. એના રીતે પહેલા ઉઠી ગયો ભાઈ, તો કાંઈ 5 મિનિટમાં નીંદર ભાગી ના જાય.
ભાઈ આ બાજુ વરસાદ હોય એવું લાગે, ઠંડો પવન આવે છે અને આમ આપણે ગુજરાતમાં જો આમ દેખાય છે વરસાદ હોય એવું. તો ભાઈ અહીંયાથી શિરડીનું અંતર આપણે 93 કિલોમીટર બતાવે છે, તમે આમે બોર્ડમાં જોઈ શકતા છો. અને વરસાદ ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે છાંટા. નું કામ હોય ને ભાઈ ત્યાંથી સિંગલ પટ્ટી આવી જાય, પછી ફરી પાછો ડબલ પટ્ટી આવી જાય, એટલે ટૂંકમાં ડાયવર્જન આવે છે વધારે જ્યાં પુલિયાના કામ ચાલુ છે અને ફૂલ ઠંડો અત્યારે મસ્ત પવન આવે, કંઈ ઘટે નહીં હવે. આવી ગયું ભાઈ બીજું બંધ ટોલ નાખું, પછી આ ખેતી ચાલુ થાય. ઘાટ આવી ગયો છે ભાઈ, ઘાટ એરિયા. ભાઈ આપણે પાછા આમ નીકળ્યા હતા ને ત્યાં ઓલો હિટાચીનું મશીન છે ને, જો આ ઉપર ધાડી ઉપર, એ ત્યાં જ કામ કરતો હતો ને હજી બિચારું ત્યાં જ કામ કરે. આપણે ઘણા બધા કિલોમીટર ફરીને આવતા રહ્યા છીએ, જોકે આવતા રહ્યા એટલે હજી ભૂગ્યા નથી આપણે, હજી ઘણું છેટું છે. પણ અહીંયાથી આ રોડ રસ્તાના હાઈવેના કામકાજ ચાલુ છે ભાઈ. આપણે અહમદનગરનો બાયપાસ હવે હેડ ક્રોસ કર્યા આપણે, એટલા કિલોમીટર હાલ્યા પછી આગળ છે ને ભાઈ. હવે આપણી સ્પેશિયલ હોટલ આવે એટલે અહીંયા રહે અને રોટલા પાણી કરીએ. તો હા ભાઈ તમે જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, માહોલ આમાં હોટલે ચારી બાજુ પાણી ભર્યું છે. શું ગયો છે મામો? ઉપાધિ ચાલુ થઈ ગઈ મારી, પેટમાં રોટલા નાખવાની. કા તો ભૂખ નથી લાગી. 2:30 વાગ્યા છે અને જો બાલાજી ચૌધરી રાજસ્થાની હોટલ છે, પેટનો ખાડો અહીંયા ઉરી લે. અને આ બાજુનો માહોલ તમે જોવો, ચારી બાજુનો ટાઢવાડું છે ફૂલ. અટાણે જેમ જ કહી મોટા આ ટાઈપથી છે ભાઈ, ખાટલા બાટલાની સુવિધા. ઉગાવ્યું છે ભાઈ રાયતું, રોટલી, મરચાં, ડુંગળી, છાસ. એટલે તો ભાઈ 3:15 થઈ ગયા છે અને ઠીક રોટલા ખાઈ લીધા છે. રસ્તો જો ભાઈ, આ તો એટલો એવો દોઢિયો રસ્તો છે ને, બહુ ધ્યાન રાખવું પડે આમાં. હવે આપણે રાહુરી પહોંચ્યા છીએ, રાહુરી મહારાષ્ટ્ર. બાવાની લહેરકી ને, વાવાઝોડું નથી ને? ભલે આવે વાવાઝોડું આવો. ઓ ભાઈ એકદમ ફૂલ ઠંડો માહોલ છે, આમ સીન જો કેમ લાગે છે. પણ મોજે મસ્ત રામ થઈ ગયા, ટાઢું છે, એવી મજા આવે છે. હા કાશ્મીરમાં ઉભા એવી ફિલિંગ આવે. જો આમાંનો સીન જો મામુનો કેવો આવે છે, ચારે બાજુ આમ વાતાવરણ આખું એવું. આ તમે જો તોફાન ઉપડ્યું છે. ફૂલ રોડ ઉપર અત્યારે તોફાન છે. ઘેરે ના બે ને પહોંચવું પડે એમ છે. હા ભાઈ મંડ્યું છે દેવા, તમે જો ફૂલ પવન છે. અને એમાં આ નાની વાહન વાળા છે ને એને તો ઉડાડી નાખે એવું આપણે કહી શકીએ. આ બોર્ડ આવ્યા છે વાંચો, અમે શિરડી 27, યેલો 60, મનમાડ 85 ને ધુલિયા 170. ત્યાં આપણે અત્યારે પહોંચ્યા છીએ અને આ તોફાન વાળો જે એક્ઝેક્ટ માહોલ જે ચાલુ થયો છે. મજા આવે હવે, ભલે આયા. આપણે કીધું હતું કે આપણે ગુજરાતમાં એન્ટ્રી થવું એ પેલા તો આવી જાય. ભલે આવે બીજું ઝાડવા જોવો ભાઈ, બધા આખા ત્રાહા બાંગા થાય. આ જોવો તો નારિયેળ લઈને ત્યાં આપણે ખબર પડે ઓ કેવડો પવન આવી છે. જો આગળ બધા ઊભા રહી ગયા ભાઈ, બ્રેક થઈ ગઈ એ પવનના હિસાબે, બીજું કાંઈ નથી. અહીંયા ફૂલ પવનની ડમરી ચડી છે.
હા જો ભાઈ ઓલી બાજુ એક લીમડો છે ને ભાઈ પાછળ ફૂલ હલે તો એના હિસાબે અહીંયા 2 મિનિટ બધા ઊભા રહી ગયા હે તો વળી માથે પડશે ગાડીઓને રસ્તામાં બોડિયા ને બધું પવન શાંત થયો છે ભાઈ છાટા ચાલુ થઈ ગયા ભાઈ પવન શાંત થયો છાટા ચાલુ થઈ ગયા એક વસ્તુ કરતા ચાલુ થવી ગયું બરોબર છે બરોબર છે તો ભાઈ 5 વાગ્યા છે આપણે પહોંચી ગયા છે શિરડી સાંઈ બાબાની ધરતી ઉપર કંઈક આવો વ્યૂ આવે છે અહીંયાથી આપણે મારી લીધો છે ખાલી સાહેબ ટર્ન અને જવાનું છે સીધું શિરડી રહી ગયું છે આપણે અહીંયાથી આમ પાછળ બાજુ ભાઈ તમે જોવો તો આ બાજુ તડકો છે એટલા કિલોમીટર કાપ્યા 20-25 કિલોમીટર પછી આમાં કાંઈ નથી આ બાજુ તડકો છે જરાય પવન નથી કે કાંઈ નથી આ બાજુ ગરમ હવા આવે ગરમ હવા આવે છ વાગ્યા છે ભાઈ યવલા જે આપણે મનમાળ હજી આગળ જાય છે 30-40 કિલોમીટર તો અત્યારે આ જો ઓલી બાજુ આપણે આગળ હોટલ આવે છે ને ટાઢો પોર એવો થયો છે એકલાસ ગરમા ગરમ ચા પી લે પછી અહીંયાથી આગળ વધીએ આવી ગઈ છે ભાઈ હોટલ સામેની સાઈડ તમે જોઈ શકો છો મિત્રો ઠંડો યાર એવો હાઈ ક્લાસ પવન આવે ને એમ થાય કે હા ભાઈ ને માથે બે ઘડીક વાર લોકેશન ચેક કરો વ્યૂ કેમ છે યાર કાંઈ ના ઘટે એટલો ઠંડો અત્યારે પવન છે ને મોજ જ આવ્યો રાખે જાઓ ચા પાણી પીવાઈ ગયા છે ભાઈ આપણે વધીએ છીએ અહીંયાથી આગળ તો ભાઈ વાગી ગયા છે સાંજના 8 આપણે 7 વાગે ભગવાનને મનાવી લીધા અને આમને મહિલા જાય છે સીધા આપણે મનમાળ પહોંચ્યા છીએ અને હજી અહીંયાથી આપણે સાકરી બતાવે છે 100 કિલોમીટર કાં મનમાળ છે ને હા સાકરી આપણે હજી 100 કિલોમીટરનો ડિસ્ટન્સ બતાવે છે કરીએ શરૂઆત ભાઈ જય મોગલ જય માતાજી ભાઈ આભાર બધા ભાઈઓનો છે આ બધા ભાઈઓની કમેન્ટ છે વિશાલભાઈ ટ્રક નો ધંધો ખૂબ મહેનત વાળો છે હા ભાઈ વાતું પૂરી છે ભાઈ એક દિવસમાં 5K સબસ્ક્રાઈબર વધવા જોઈએ વાહ કલેજા વધે તો થાય ભાઈ તમે બધા ભાઈઓ શેર કરો ગ્રુપમાં જેટલા છે એટલા તો કંઈક ભેગું થાય ભાઈ ગાડી ભરાઈ જાય ને ગુજરાતમાં જાય ને ખુશી જાગી અલગ આવે સાચી વાત છે મારા વાલા હા મોજ હા આવા કાળઝાળ તડકામાં ટ્રક લાઈફ ખરેખર અઘરું છે ભાઈ હા મારા વાલા અઘરું જ છે ને યાર તમે બધા ભાઈઓ સપોર્ટ કરો ફૂલ શું કહેવાય લાઈક શેર અને ફોરવર્ડ કરતા રહ્યો વિશાલભાઈ પોરબંદરની ગાડી 16 ટકા વાહ ભાઈ એ લોકમાં તો ભાઈ પોરબંદરમાં કાંઈ ઘટે જ નહીં આમનામ જર્ની કરાવતા રહેશું કાલે એક્ટિંગ કરાવશું ભાઈ આપણે મૂંગાની બહુ મજા આવે છે ભાઈ આભાર તમારો જીજે 36 થી ભાઈ આભાર જય દ્વારકાધીશ બધા ભાઈઓને જય માં મોગલ પોરબંદરના બોડી કેબિન જોરદાર ભાઈમાં કંઈ ના ઘટે ગાડીમાં મ્યુઝિક ટેપ વગાડો સાઉન્ડ ભાઈ એવું બધું વગાડીએ તો કોપીરાઇટ આવે મારા વાલાઓ જય ખોડિયારમાં જય દ્વારકાધીશ વિડીયો જોઈને ખૂબ જ આનંદ થાય છે ભાઈ આ બધા ભાઈઓનો તમારો પ્રેમ છે આ બધી કમેન્ટો તમે જોયા રાખો કંઈ ઘટે નહીં આમાં તમે જેટલા પણ ભાઈઓ કમેન્ટ કરો છો દિલથી આવી જ રીતે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો આમાં આપણા અમીર અલી ભાઈ છે કે ભાઈ મને ખીચડીનો ઓલો આપો એટલે કે હું પાકિસ્તાનથી તમારી ખીચડી ખાવા આવું અને ઘણા બધા ભાઈઓ કહે છે કે ભાઈ આમાં સ્ટેરિંગ આમાં નખાવો ભાઈ સ્ટેરિંગ આનું આવે છે પ્રોસેસમાં છે સ્ટેરિંગ આવી જાય બહુ જલ્દી ભાઈ ઘણા બધા ભાઈઓના બાકી ઘણા બધા છે આમાં સવાલ જવાબ ભાઈ આપણે જેમ બને એમ બધા લેતા જાય છીએ બાકી તો તમને આગળ એક ફૂલ વિડીયો જ આપણે આખા તમારા સવાલ જવાબનો બનાવી નાખશું ભાઈ જ્યાં આપણે આ ટ્રીપ પૂરી કરીને હિસાબ આખી આખો તમને આપશું છે એટલે ખબર પડે તો હું તમને કહી દઈશ એમાં ઢગલા મોટે તમારે જે કંઈ પૂછવાનું હોય મારા બધા કલેજા પૂછી લેજો જોયું આ બધા ભાઈઓનો પ્રેમ છે ભાઈ અને કમેન્ટ તમારા બધા ભાઈઓની આમાં ભાઈ આપણે એક કે ભાઈ હું ટ્રાન્સપોર્ટ લાઇનમાં છું તમારા જેવા સારા ડ્રાઈવર અમને પણ મળે ભાઈ ઘણા બધા ભાઈઓને ઘણી બધી તાપી વેરા આવો તો કેજો જલેબી ગાંઠિયા ખમણ ખવડાવશું વાહ કલેજા વાહ 400 માં લાગી કે ભાઈ આપણી હા ભાઈ હા ऐसे જો પાછો ટ્રાફિક થઈ ગયો ભાઈ ટ્રાફિક થઈ જાય ને પાછા ઓલા કદના રોંગ સાઈડમાંથી આવતા હોય જ્યાં આઈસર વાળા એના લોકલ છે ને મજા આવે એમ દાઈબા રાખે હાલો આપણે પાછી થોડીક કમેન્ટ બાકી છે બધા ભાઈઓની એકવાર નજર ફેરવી દઉં તમારા બધા ભાઈઓને ભાઈ ખીચડી હા આવ્યા હો ભાઈ આપણે કીધું ને પાકિસ્તાનથી આવશે જો આવી ગયા એ કે તમે ખીચડી ખવડાવો તો હું પાકિસ્તાનથી આવી જાઉં તમારો એક વિડીયો જોઈને સબસ્ક્રાઈબ કરી લીધી અને મામુને કહો તમે
તમારા જીવનની કેટલા કિલોમીટરની ટ્રીપ કરી? વાહ ભાઈ, આ બધા સવાલના તમારા જવાબ આવશે, તમે તમારા ટેન્શન ના લ્યો. આપણે જેવા જ એકવાર આપણે ઠેકાણે પહોંચીએ ને ત્યાં આખે આખો સ્પેશિયલ વિડીયો તમારા બધાના સવાલ જવાબોનો જ આપણે કરવાનો છે વલો. અને આપણે આમાં હું કેવી કેવી જર્ની થાય, આપણે કેટલા કિલોમીટર થયા, આખી તમને માહિતી ફૂલ ડિટેલ સાથે આપવાની છે. એટલે બધા ભાઈઓને જય માતાજી. એકવાર મારા તરફથી વિડીયોને બને એટલો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. વિશાલભાઈ બને એટલું શક્ય રસોડું જાતે બનાવો. ભાઈ મહારાષ્ટ્ર વટી જાય ને આપણે આમ કર્ણાટકમાં ને એમાં તો હજી બધા મળી જાય, વાંધો ન આવે. પણ જ્યાં ના મળે ને ત્યાં પછી આપણે કરી નાખીએ કંકુના, બીજું શું હોય. કારણ કે પછી એ બાજુ બહુ મજા ના આવે. બાકી આ બાજુ પછી આપણો એરિયો આવી જાય એટલે વાંધો ન આવે. ખાલી સાઈડ ખાલી છે પણ જગ્યા નથી. એ જગ્યા નથી, આગળ નાલું છે નાલું. વે 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 હજી વાર હે ખાવાની. ચાંદની હોટલે ખાઈએ એમાં હું ભાઈ. અત્યારે ઓલું જે આપણે દિવસના છે ને એવો હતો ને આપણે જતા હતા ને ત્યારે આ એ ઘાટ છે. કયો ઘાટ કયો યાર મામું? માલેગાંવ અને પંચમહાળની વચારાનો જે ઘાટ એરિયા આવે છે ને, આ એ આખો ઘાટ એરિયા છે ભાઈ. અત્યારે આપણે ઘાટ ઉતરીએ છીએ. જો આમ બધા ઝીણા ઝીણા ભાઈ દીવા બરે આ બાજુ ને અહીંયા ને એ બધી ગાડીઓ છે. 10:30 વાગ્યા છે ભાઈ, આપણે માલેગાંવ પહોંચ્યા છીએ. હમણાં પાછળ ફૂલ ટ્રાફિક હતો ને અત્યારે આમાં આ રસ્તામાં જોયો પાછો ઝીણા ઝીણા વાહન ને એવો બધો ટ્રાફિક હોય, બીજું તો કઈ વાંધો ન આવે. શું છે કે પાછો મેઇન રસ્તો છે ને એક જ રસ્તો છે એટલે થોડોક ટ્રાફિક રહે. 1:30 વાગ્યો ભાઈ, હોટેલ પહોંચ્યા છે, રોટલા ખાય. તો ભાઈ 2 વાગી ગયા છે, રોટલા ખાઈ લીધા છે અને આપણે તો કરીએ આજના વિડીયોને અહીંયા પૂરો. મળીએ કાલે સવારે. આપણે પહોંચી ગયા છીએ સાકરી. તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ.